આવો આવો સાહેબ, ઝાલા સાહેબ આવો શું કહે ઝાલા સાહેબ? મોસ્ટ વેલકમ. મજા તો શું છે સાહેબ આ બધું? સાહેબ આ સાહેબ, એક સીબીઆરટી નું કેદુનું છોકરાઓ કહેતા હતા રાખરે લોન્ચ કરી નાખ્યું આખરે આપણે. સાહેબ આપણે હા હા ટેસ્ટિંગ ડિપાર્ટમેન્ટ માંથી એપ્રુવલ આવી ગયું. બરોબર. યસ ઓકે, આપણે સાહેબ હંમેશા ખાસિયત રહી છે આવીને સીધું લોન્ચ નથી કરતા. આપણે પેલા એને હરખું ટેસ્ટ કરીએ. હરખું ટેસ્ટ એટલે મજબૂત ટેસ્ટ સાહેબ. અને સ્ટુડન્ટના હિતમાં જ્યારે બી સાહેબ આપણે કરતા હોય ત્યારે પછી એમાં કોઈ આછી બાકી નો સમય રાખવા લઈએ. દે. એવું નહીં કે બીજી ઘણી એવી વસ્તુઓ છે કે જેને અંડર ટેસ્ટિંગ છે. અંડર હા. જે ટેસ્ટિંગ એક મહિનામાં વિદ્યાર્થીઓને બીજું ઘણું બધું આપણી એપ્લિકેશન ના માધ્યમથી મળવાનું જાણ મળવાનું. થશે, મળશે. હા પણ સાહેબે કીધું એમ કે વી ડુ બિલીવ ઇન ક્વોલિટી. ક્વોલિટી બરાબર, ક્વોલિટીમાં બિલીવ કરીએ. આવી જ્ઞાન લોન્ચ કરી નાખ્યું ને પછી ભગો થયો એવું નહીં. ભગો. હા સાહેબ, બરાબર. સીબીઆરટી ની જાહેર થઈને એવું નહીં ગાલો આવી ગઈ આ ટેસ્ટ બસ, એવું એમ નહીં ભાઈ. એમ નહીં. પરફેક્ટ પરફેક્ટ એટલે અને પરફેક્ટ. એમાં કાંઈ આ વર્ષ તો સાહેબ આ વર્ષમાં તો મેં તમને કીધું ને કે અમારી જે ઉર્જા હતી ને એમાં એ ડબલ થઈ ગઈ. ડબલ થઈ ગઈ 100%. બરાબર. અને હવે કામ કરવાની છે ને જે મજા આવતી એના કરતા વધુ મજા વધારે આવે છે. મજા. સાહેબ લાખો વિદ્યાર્થીઓનો ભરોસો અને છે, સાહેબ સાહેબ. સફળ થતા જાય છે વિદ્યાર્થીઓ, આપણાથી સફળ થતા જાય છે. પ્લસ આટલો બધો પ્રેમ મળતો હોય સ્વાભાવિક વાત છે કે આપણને એમ થાય કે હજી આપણે અંદર ઊંડા હજુ ઉતરીએ, કરીએ. હજી વિદ્યાર્થીઓને કંઈક આપીએ. આપીએ તો એ 100%. વર્ગ 3 માં અલગ અલગ સાહેબ ઘણી બધી વેકેન્સીઓ આવવાની છે. 100% એટલે સાહેબ. છોકરાઓને અત્યારે તો હું લાઈવ આવીને ખાલી એટલું જ કહેવા માંગુ છું કે આવનારી પરીક્ષાઓ બહુ બધી છે. બહુ બધી 100%. આ વર્ષના અંત સુધીમાં બહુ બધી પરીક્ષાઓ સાહેબ આવવાની છે. હું જો કહું ને એક તો મોટી ભરતીમાં પીએસઆઈ કોન્સ્ટેબલ, PSI કોન્સ્ટેબલ હા, એના પછી તરત તલાટી તલાટી જુનિયર આવવાની. કલાક, તલાટી એના junior પછી CC2 CC2 આવવાની. આવવાની છે. સાહેબ આ બધી તો આપણે કીધી બધા માટે લાગુ પડશે. આ સિવાય ટેકનિકલ 1000% ઘણી બધી આવશે. બાકી સાહેબ આ તમે ટેટટાટ ગણો, આ મુખ્ય બધું સેવિકા ઘણું ગણો, આવશે. ગ્રામ સેવક ગણો, ફોરેસ્ટ ગણો, આ બધી તો છે જ. છે જ. હા. એટલે હું એમ કહું છું કે તમે જો લાગી ગયા, તૈયારીમાં લાગી ગયા ને 6 મહિના તમે તમારા હારા આપી દીધા ને, હારા એટલે કાયદેસર yes. તોડી નાખે એવા. સાહેબ આવના એના પછીના વર્ષો એની માટે એકદમ ઈઝી સાહેબ, રહેશે. બીજી Easy વસ્તુ રહેશે. કે આવનારા સમયમાં તહેવારો છે નકરા. યસ હા. યસ. એ તહેવારોમાં બધા લોકો કદાચ તહેવાર ઉજવવા માટે ઉજવવામાં ગામડે વ્યસ્ત વયા થઈ જાય, જશે. અઠવાડિયે યસ પાછા આવે. યસ. હા. એવી જગ્યાએ તમે જો તમારા જીવતરના ઘડતર માટે તમારા કાયદેસર તમારા માટે જો તમે સમય આપી દીધો ને તો દોસ્તો 2027 માં તમે હા. પેંડાનું બોક્સ લઈને અહીં આવશો એની અમે ખાતરી એની આપીએ છીએ. ખાતરી 100%.